અમદાવાદમાં આગમન થઈ ચૂક્યું છે। હાફૂસ, કેસર, બદામ અને સુંદરી કેરી બજારમાં ઉપલબ્ધ છે। 1 ડઝન હાફૂસ કેરીનો ભાવ 900 રૂપિયા છે, તો કેસર કેરી મળી રહી છે 900 રૂપિયા ડઝન। સુંદરી અને બદામ કેરીનો ભાવ 200 રૂપિયા પ્રતિ કિલો છે। જેમાં આવક વધશે તેમ ભાવ ઘટવાની પણ શક્યતાઓ છે। હાલ બજારમાં ગીરની કેસર કેરીની આવક થઈ રહી છે, જ્યારે વલસાડની કેસરની આવક ઓછી થઈ રહી છે। ઉનાળાની સિઝનની શરૂઆત થાય કે લોકો કેરીની આતુરતાથી રાહ જોવે છે। બજારમાં કેરી પહોંચી ચૂકી છે અને નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી દરેકની ફેવરેટ જે કેરી છે એ બજારમાં પહોંચી ચૂકી છે। હાફૂસ રત્નાગીરીના જે હાફૂસ છે એ બજારમાં અત્યારે પહોંચી ચૂક્યા છે અને માત્ર હાફૂસ જ નહીં પરંતુ મોટાભાગની જે કેરીની વેરાયટી છે એ બજારમાં ઉપલબ્ધ છે અને માંગ પણ વધારે છે। જો કે અત્યારે કારણ કે શરૂઆત થઈ છે આવકની તો ભાવ વધારે જોવા મળી રહ્યો છે। સાથે જ કેસરની કેરી કે જે પણ હાફૂસ બાદ લોકચાહના કેસર કેરીની પણ છે, ત્યારે એ પણ કેરી જે છે બજારમાં હાલ ઉપલબ્ધ છે અને જેમ જેમ આવક બજારમાં પહોંચે તેમ તેમ તેનો ભાવ પણ ઘટાડો થાય તે પ્રકારની પણ શક્યતા। પરંતુ નિશ્ચિત રૂપે જે કેરીની ડિમાન્ડ છે, બદામ કેરી હોય, સુંદરી હોય, હાફૂસ હોય, દરેકની જે વેરાયટી છે બજારમાં પહોંચી ચૂકી છે। વિક્રેતા આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। આપ જણાવો કેરીના અત્યારે શું ભાવ છે? કઈ કેરીના કેટલા ભાવ? કેરી અત્યારે 800 રૂપિયા ભાવ ચાલે છે। પેટીનો 4.5 કિલો 7.5 થી 5 કિલોનો, પછી આગળ જતા ભાવ ઓછો થશે। અને અત્યારે તાલાળાની અમારા પોતાની વાડીની ચાલુ થઈ ગઈ છે। અમારા આગોતરા આંબા છે અને અમે ત્યાંથી ગાડી ભરાઈને અમારી પોતાની વાડીની મંગાવીએ છીએ અને ઓર્ગોનિક આપીએ છીએ। બિલકુલ એક ડિમાન્ડ ઓર્ગેનિક કેરીની પણ વધી છે કે લોકોમાં ક્યાંક જે જાગૃતતા છે એ જોવા મળે છે કે જ્યાં લોકો કેમિકલથી પકવેલી અથવા તો ખાતરથી પકવેલી જે કેરીઓ હોય અથવા તો ફળ હોય તો તેનો લોકો ઉપયોગ ઓછો કરવા માંગે છે, તેનો ઉપયોગ લોકો ટાળે છે અને ઓર્ગેનિક જે ફળ હોય તેનો ઉપયોગ લોકો વધારે કરવા માંગે છે। અને હાલ બજારમાં ડિમાન્ડ પ્રમાણે જે કેરી છે તે આવી રહી છે, માંગ પ્રમાણે કેરી આવી રહી છે। જો કે અત્યારે ભાવ જો કે વધારે જોવા મળી રહ્યા છે। અલ્ફાન્સો એટલે કે જે હાફૂસ કેરી છે એના 900 રૂપિયા ભાવ ચાલી રહ્યા છે। કેસર કેરીનો ભાવ પણ આસપાસ જ છે, જ્યારે બદામ કેરી અને સુંદરી કેરી છે એ 150 થી 200 રૂપિયા કિલો મળી રહી છે અને હાલ બજારમાં જે કેરી છે તેની આવક આવવાની શરૂઆત પણ થઈ ચૂકી છે। લોકો હવે વધારે ને વધારે કેરીની ડિમાન્ડ વધે તે પ્રકારની ઈચ્છા અત્યારે લોકો વ્યક્ત પણ કરી રહ્યા છે। તો ઝી 24 કલાકના અહેવાલ બાદ એએમસી તંત્રમાં હડકંપ મચ્યો છે। રોડ ઓપનિંગ પરમિશનના 700 કરોડ વસૂલવાનો આ મામલો ઝી 24 કલાક પાસે એક્સક્લુઝિવ માહિતી સામે આવી રહી છે। એએમસીના વિભાગો વચ્ચે આંતરિક